જૂનાગઢ જિલ્લાના મેંદરડા તેમજ ગીર વિસ્તારમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ભીખુભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર ગીર પંથક સહિત સમગ્ર સુરતમાં આ વર્ષે આંબામાં મોર પુષ્કળ પ્રમાણમાં આવ્યો હતો. તે જોતાં એવું લાગતું હતું કે કેરીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થશે, પણ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ગરમીનો વારો આસમાને પહોંચતા આંબે આવ્યા મોર બળીને સુકાઈ ગયા છે. ત્યારે જોતાં એવું લાગે છે કે વિદેશમાં પણ પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન માંડ 25 થી 30% જેટલું થશે, જેથી ઉત્પાદન ઘટશે અને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવે છે અને કેરીનું ઉત્પાદન થતા ખેડૂતો પાયમાલ થતા જાય છે. તેથી આંબાના બગીચાને પાક વીમા યોજના હેઠળ સમાવી લેવામાં આવે તો જ ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે, નહીંતર તો ખેડૂતો આંબાવાડી કાપવા લાગશે તો જેની પ્રખ્યાત કેસર કેરી આવનારી પેઢી માટે ભૂતકાળ બની જશે. હું સમીર દુધાત્રા મેંદરડાનો ખેડૂત છું. આ વખતે મોર બહુ સારો આવેલો હતો આંબામાં, પણ વાતાવરણ અનુકૂળ ન આવતા બધું ફાલ ખરી ગયો છે અને કેરીનું બંધારણ થયું નથી, જેથી કરીને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા. આ વખતે સમગ્ર ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેરીઓમાં આંબામાં એવો મોર આવ્યો હતો કે ઉત્પાદન બમણું થવાની આશા હતી, પણ માર્ચ અને ફેબ્રુઆરીમાં ગરમીને લીધે આ વખતે આંબાવાડીઓ સાવ ખાલી ખમ થઈ ગઈ છે, મોર બળી ગયો છે, જેથી કરીને 25 થી 30% જેવું ઉત્પાદન થાય છે. આવું નવું રહ્યું તો ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવશે અને ખેડૂતો આંબાવાડી કાપવા લાગ્યા છે. જો આવું નવું હજી રહેશે અને આ લોકોને એમાં પાક વીમામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. જો નહીં કરવામાં આવે તો ખેડૂતો આંબા કાપી નાખશે તો ગીરની પ્રખ્યાત કેરી કેસર કેરી વિલુપ્ત થઈ જશે આવનારી પેઢીઓ માટે. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.